શું તમે ક્યારે વિચાર્યું છે તમારા જીવનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે, સફળતા, નિષ્ફળતા, ખુશી કે તણાવ, તે કોઈ બીજાના કારણે નથી, પણ તમારા પોતાના વિચારને કારણે છે. જો તમારા વિચાર બદલાય છે તો તમારું આખું જીવન બદલાઈ શકે છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરીશું જે તમારા વિચારને ફરીથી સેટ કરી શકે છે. ડેરિયસ ફોરોક્સ દ્વારા લખાયેલ થિંક સ્ટ્રેટ. આ પુસ્તક આપણને આપણા વિચારોને નિયંત્રિત કરીને આપણા જીવનને કેવી રીતે સુધારવું તે શીખવે છે. પુસ્તક કહે છે, આપણું આપણા વિચારો પર એટલું જ નિયંત્રણ છે જેટલું આપણે માનીએ છીએ. હકીકતમાં ઘણું બધું. જો આપણે આપણા વિચારોને યોગ્ય દિશામાં દિશામાન કરીએ તો આપણી કારકિર્દી, સંબંધો અને બીજું બધું સુધારવાનું સરળ બને છે. આ પુસ્તકનો દરેક ચેપ્ટર આપણને અહેસાસ કરાવે છે કે ક્યારેક આપણો સૌથી મોટો દુશ્મન આપણા પોતાના વિચારો સિવાય બીજું કોઈ નથી. પણ જ્યારે તમે સાચું વિચારવાનું શીખો છો ત્યારે કંઈ પણ અશક્ય નથી. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ શાનદાર બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરજો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. ચેપ્ટર 1, વિચારોની શક્તિ. આપણા વિચારો આપણા જીવનને નિયંત્રિત કરવામાં અદ્ભુત રીતે કાર્ય કરે છે. તેઓ માત્ર આપણા અભિગમ અને લાગણીઓને જ પ્રભાવિત નથી કરતા, પરંતુ આપણા નિર્ણયો અને જીવનની વાસ્તવિકતાને પણ ઘાડે છે. આપણા વિચારો બે રીતે આપણી વાસ્તવિકતા બનાવે છે. પહેલું, ન્યુરોપ્લાસ્ટિસિટી. આપણું મગજ સતત બદલાઈ રહ્યું છે. નવી માહિતી અને અનુભવોના આધારે પોતાને નવું બનાવી રહ્યું છે. જ્યારે આપ કંઈક વારંવાર વિચારો છો તો આપનું મગજ તે વિચારો અનુસાર પોતાને ઢાળે છે. ઉદાહરણ તરીકે, જો આપ પોતાની જાતને વારંવાર કહો કે આપ કોઈ કામમાં નિષ્ફળ થઈ જશો તો આપનું મગજ સફળતા માટે જરૂરી ન્યુરલ જોડાણો બનાવવાની ઓછી સંભાવના રાખે છે. બીજું, આપણા વિચારો આપણા કાર્યોને પ્રેરિત કરે છે. જો આપ માનો છો કે આપ કોઈ કામ પૂરું કરી શકો છો તો તેને પૂરું કરવાની વધુ સંભાવના છે. પરંતુ જો આપ માનો છો કે આપ નિષ્ફળ થઈ જશો તો પ્રયત્ન કરવાની મહેનત પણ નહીં લો. પુસ્તક એક એવા વ્યક્તિનું ઉદાહરણ આપે છે જેણે પોતાની જાતને કહીને કેન્સર સામે લડત લડી, અને એક એવા વ્યક્તિનું પણ ઉદાહરણ આપે છે જેણે વ્યાપારમાં સફળતા મેળવી પોતાની જાતને કહીને કે તે અજેય છે. ચેપ્ટર 2, મર્યાદિત વિશ્વાસોને ઓળખો. ઘણીવાર આપણા પોતાના વિચારો જ આપણી સફળતા અને ખુશીમાં અવરોધ બની જાય છે. આ અવરોધને મર્યાદિત વિશ્વાસો કહે છે. આ એવા ગહેન મૂળવાળા વિચારો છે જે આપને વિશ્વાસ અપાવે છે કે આપ શું કરી શકો છો અને શું નહીં. ચાલો હું આપને કેટલાક પ્રશ્ન પૂછું. શું આપ વારંવાર હું કરી શકતો નથી કે આ મારાથી ખૂબ મુશ્કેલ છે જેવા વાક્યો વાપરો છો? શું આપ નિષ્ફળતાથી ડરો છો અને જોખમ લેવાથી બચો છો? શું આપ પોતાની ટીકા કરો છો અને પોતાની સફળતાઓને ઓછી મહત્વ આપો છો? શું આપ બીજા સાથે સરખામણી કરો છો અને પોતાને અપૂર્ણ અનુભવો છો? જો આમાંથી કોઈ પ્રશ્નનો જવાબ હા છે તો શક્ય છે કે આપને પોતાના મર્યાદિત વિશ્વાસોને ઓળખવાની અને બદલવાની જરૂર હોય. પુસ્તક કેટલીક વ્યૂહરચનાઓ આપે છે, જેમાં છે પોતાના વિચારોને પડકારો. નકારાત્મક વિચારો પર પ્રશ્ન કરો અને જુઓ કે તેમની પાછળ કોઈ નક્કર પુરાવા છે. પોતાની સાથે દયાળુ બનો. પોતાની ટીકા કરવાને બદલે પોતાની સાથે એમ જ વાત કરો જેમ આપ કોઈ મિત્ર સાથે વાત કરો. પોતાને સકારાત્મક સંદેશ આપો. પોતાને યાદ કરાવો કે આપ સક્ષમ છો. નાના લક્ષ્યો નક્કી કરો અને તેને પૂરા કરો. આનાથી આપનો આત્મવિશ્વાસ વધશે અને આપ મોટા લક્ષ્યો માટે પ્રેરિત થશો. ચેપ્ટર 3, ન્યુરોપ્લાસ્ટિસિટીનું વિજ્ઞાન. આ આપણા વિચારો અને કાર્યોના આધારે આપણા મગજને બદલવાની અને વ્યક્તિગત કરવાની ક્ષમતા છે. પુસ્તક કહે છે કે આપણું મગજ કોઈ સ્થિર અંગ નથી, પરંતુ જીવનભર નવા અનુભવોના જવાબમાં પોતાને નવું બનાવે છે. એટલે કે આપ આપણા મગજને નવી વસ્તુઓ શીખવા માટે તાલીમ આપી શકો છો, જૂની આદતો તોડી શકો છો અને વિચારવાની શૈલી પણ બદલી શકો છો. નવી કુશળતાઓ શીખો. કોઈ પણ ઉંમરે નવી વસ્તુઓ શીખવી મહત્વની છે. ચાહે નવી ભાષા હોય, નવું સંગીત વાદ્ય હોય કે કોઈ નવો શોખ. મગજ નવા ન્યુરલ જોડાણો બનાવીને અને હાલનાને મજબૂત કરીને શીખવાની પ્રક્રિયાનો જવાબ આપે છે. પોતાની વિચારધારા બદલો. આપણા વિચારો આપણા મગજને પ્રભાવિત કરે છે. નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારોથી બદલીને આપ તણાવ ઘટાડી શકો છો, ચિંતા દૂર કરી શકો છો અને વધુ સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવી શકો છો. નવી આદતો બનાવો. જૂની આદતો છોડવી અને નવી આદતો બનાવવી પડકારજનક હોઈ શકે છે, પરંતુ ચોક્કસપણે શક્ય છે. જ્યારે આપ કંઈક નવું કરવાની પ્રેક્ટિસ કરો છો તો આપ આપણા મગજને નવા ન્યુરલ માર્ગો બનાવવા માટે પ્રેરિત કરો છો. પોતાના મગજને પડકાર આપો.
નિયમિત રીતે મગજને પડકાર આપતા તેને તીવ્ર રાખવા અને ન્યુરોપ્લાસ્ટિસિટી વધારવાનો એક અદ્ભુત માર્ગ છે. પઝલ રમો, નવી જગ્યાઓએ જાઓ અને નવી વસ્તુઓ વાંચો. આ બધું આપણા મગજને ઉત્સાહિત કરવાના સુંદર માર્ગો છે. ચેપ્ટર 4 આત્મજાગૃતિ વિકસાવો. સ્વસુધારણાનું પહેલું પગલું એ છે કે આપ પોતાના વિચારો અને લાગણીઓ પ્રત્યે વધુ જાગૃત બનો. એટલે કે આપ પોતાની જાતને સતત પૂછો, આપ શું વિચારી રહ્યા છો અને કેવું અનુભવી રહ્યા છો. આ વિચારો કે લાગણીઓને સારા કે ખરાબ માન્યા વિના આ તટસ્થ નિરીક્ષણની પ્રેક્ટિસ છે. પુસ્તક કેટલીક તકનીકોનું સૂચન કરે છે જે આત્મજાગૃતિ વધારવામાં મદદ કરી શકે છે, જેમ કે માઇન્ડફુલ મેડિટેશન, જર્નલિંગ અને લાગણીઓને ઓળખવા અને નામ આપવાની પ્રેક્ટિસ. જેટલું વધુ આપ પોતાના વિચારો અને લાગણીઓથી જાગૃત રહેશો, એટલું તેમને સમજી શકશો અને તેમ પર નિયંત્રણ રાખી શકશો. પુસ્તક આ વાત પર પણ ભાર મૂકે છે કે આપણે ઘણીવાર પોતાના વિશે અને વિશ્વ વિશે નકારાત્મક વિચારો રાખીએ છીએ. આ વિચારો આપણને પાછળ ખેંચી શકે છે અને આપણા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અવરોધ બની શકે છે. તેથી પુસ્તક નકારાત્મક વિચારોને પડકાર આપવા અને તેને સકારાત્મક વિચારોથી બદલવાના મહત્વ પર ભાર મૂકે છે. ચેપ્ટર 5 કૃતજ્ઞતાની પ્રેક્ટિસ અને દ્રશ્ય કલ્પના. પોતાના જીવનમાં સારી વસ્તુઓની પ્રશંસા કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરો. પુસ્તક મુજબ કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરવાથી આપણા વિચારો સકારાત્મક રીતે બદલાય છે અને આપણા જીવનમાં ખુશી અને સંતોષ વધે છે. દરરોજ એ વસ્તુઓ લખો જેના માટે આપ કૃતજ્ઞ છો, ભલે તે કેટલી નાની કેમ ન હોય. આ આપણા સકારાત્મક દૃષ્ટિકોણને વધારશે અને આપણને જીવનમાં સારી વસ્તુઓની વધુ પ્રશંસા કરવામાં મદદ કરશે. કૃતજ્ઞતાના ક્ષણો પર ધ્યાન આપો. આખો દિવસ એ વસ્તુ વિશે જાગૃત રહો જેના માટે આપ કૃતજ્ઞ છો. એ સુંદર સૂર્યાસ્ત હોઈ શકે કે માત્ર એ હકીકત કે આપ સ્વસ્થ અને જીવંત છો. આ ક્ષણોને સ્વીકારો અને તેમની પ્રશંસા કરો. આ આપણા મૂડને વધુ સુંદર બનાવશે. બીજાને આભાર કહો. જ્યારે કોઈ આપણા માટે કંઈક સારું કરે તો તેમને આભાર કહેવાનું ભૂલશો નહીં. આ સરળ કાર્ય કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને આપણા સંબંધોને મજબૂત કરવાનો એક અદ્ભુત માર્ગ છે. દ્રશ્ય કલ્પના એક શક્તિશાળી સાધન છે જેનો ઉપયોગ આપ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવા અને ઈચ્છિત ભવિષ્યને વાસ્તવિક બનાવવા માટે કરી શકો છો. એ કામ આ રીતે કરે છે. મનગમતા ભવિષ્યની કલ્પના કરો. આંખો બંધ કરી કે માનસિક રીતે કલ્પના કરો કે આપ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી ચૂક્યા છો. જેટલું શક્ય હોય તેટલી વધુ વિગતો સાથે કલ્પના કરો, જેમ કે આપ કેવું અનુભવો છો, આપ ક્યાં છો અને આપની આજુબાજુ શું થઈ રહ્યું છે. લાગણીઓને જોડો. કલ્પના દરમિયાન ઉદ્ભવતી સકારાત્મક લાગણીઓ જેમ કે ખુશી, ગર્વ કે સંતોષ પર ધ્યાન આપો. આ લાગણીઓને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવાની પ્રેરણા તરીકે વાપરો. કાર્ય માટે પ્રેરિત થાઓ. પોતાની કલ્પનાને વાસ્તવિકતામાં બદલવા માટે નક્કર પગલાં લો. કલ્પનાથી મળેલા માર્ગદર્શનનો ઉપયોગ કરીને લક્ષ્યો નક્કી કરો અને તેમ સુધી પહોંચવા માટે વ્યૂહરચનાઓ બનાવો. ચેપ્ટર 6 લક્ષ્ય નિર્ધારણ અને પ્રાપ્તિ. પોતાના સપનાઓને વાસ્તવિકતામાં બદલવા માટે સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવા, માર્ગમાં આવતા અવરોધોને પાર કરવા અને પોતાને સતત પ્રેરિત રાખવું ખૂબ જરૂરી છે. ચાલો આ 3 મહત્વના પાસાઓને ઊંડાણથી સમજીએ. સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારણ. જો આપને આપણી પુસ્તક સારાંશ પસંદ આવી રહી હોય તો પુસ્તક પરિચયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જો આપને આપણી વિડીયોઝ પસંદ આવે છે અને આપ અમને સમર્થન આપવા માંગો છો તો આપ આપણી મેમ્બરશિપ ખરીદી શકો છો. સ્માર્ટ સિદ્ધાંતનું પાલન કરો. લક્ષ્ય હંમેશા સ્માર્ટ હોવા જોઈએ, એટલે કે સ્પેસિફિક, મેઝરેબલ, અચીવેબલ, રિલેવન્ટ અને ટાઈમ બાઉન્ડ. લક્ષ્ય અને ઈચ્છાનું અલગીકરણ. ઈચ્છાઓ અસ્પષ્ટ હોય છે જ્યારે લક્ષ્યો સ્પષ્ટ અને નક્કર હોય છે. ઉદાહરણ તરીકે, હું ફિટ થવા માંગુ છું એ ઈચ્છા છે, જ્યારે હું આગામી 3 મહિનામાં 5 કિલો વજન ઘટાડીશ એ સ્પષ્ટ લક્ષ્ય છે. લેખિત લક્ષ્યો. પોતાના લક્ષ્યોને કાગળ પર લખો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં આપ તેને વારંવાર જોઈ શકો. આ આપને પ્રેરિત રહેવામાં અને પાટા પર રહેવામાં મદદ કરશે. અવરોધોને પાર કરો. અવરોધોની ઓળખ. માર્ગમાં આવતા પડકારો અને અવરોધોને અગાઉથી ઓળખી લો. આનાથી આપ તેમના માટે અગાઉથી તૈયાર રહી શકશો. કાર્ય યોજના બનાવો. દરેક અવરોધને પહોંચી વળવા માટે નક્કર કાર્ય યોજના બનાવો. તેમાં વૈકલ્પિક માર્ગો અને ઉકેલો પણ સામેલ કરો. સ્થિતિસ્થાપકતા જાળવો. વસ્તુઓ હંમેશા યોજના મુજબ નથી ચાલતી. લવચિક રહો અને પરિસ્થિતિ મુજબ પોતાના લક્ષ્યો અને યોજનાઓને સારી રીતે સમાયોજિત કરો. પ્રેરિત રહો. નાની નાની જીતની ઉજવણી કરો. પોતાના લક્ષ્યોના માર્ગમાં મળતી નાની નાની સફળતાઓની ઉજવણી કરો. આ આપને આગળ વધવાની પ્રેરણા આપશે. સકારાત્મક વિચારધારા જાળવો. નકારાત્મક વિચારોથી બચો અને સકારાત્મક વિચારસરણી અપનાવો. પોતાના પર અને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો.
પ્રેરણાદાયક લોકો સાથે જોડાવો. એવા લોકો સાથે સમય વિતાવો જે આપને પ્રેરણા આપે છે અને સકારાત્મક ઉર્જા આપે છે. એક સહાયક સમુદાય બનાવો. ચેપ્ટર 7 સંબંધોનું નિર્માણ. પુસ્તક થિંક સ્ટ્રેટ મજબૂત અને અર્થપૂર્ણ સંબંધો બનાવવાના મહત્વનો ઘણો ભાર મૂકે છે. એ શીખવે છે કે અસરકારક સંવાદ, સકારાત્મક દૃષ્ટિકોણ અને પરસ્પર આદર દ્વારા આપ પોતાના સંબંધોને કેવી રીતે મજબૂત કરી શકો છો. અસરકારક સંવાદ. સ્પષ્ટ અને પ્રામાણિક રહો. પોતાની લાગણીઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો, પરંતુ સાથે જ બીજાની લાગણીઓનું પણ ધ્યાન રાખો. જ્યારે કોઈ આપની સાથે વાત કરે છે તો માત્ર સાંભળવાનો ઢોળ કરશો નહીં, પરંતુ તેમની વાતોને ધ્યાનથી સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો. ટીકાવીના સહાનુભૂતિ બતાવો. બીજાના મત અને લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો, ભલે આપ તેમની સાથે સહમત ના હો. સકારાત્મક શારીરિક ભાષાનો ઉપયોગ કરો. આંખોનો સંપર્ક બનાવો, ખુલ્લા મનથી વાત કરો અને સકારાત્મક શારીરિક ભાષાનો ઉપયોગ કરો. વિવાદોનું નિરાકરણ. શાંત રહો અને સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરો. ગુસ્સાઓમાંને બદલે શાંત રહો અને સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. પોતાના અને બીજાના દૃષ્ટિકોણથી જુઓ. પરિસ્થિતિને પોતાના અને બીજાના વ્યક્તિના દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરો. સહયોગી ઉકેલો શોધો. સમસ્યાના ઉકેલ માટે એકબીજા સાથે મળીને કામ કરો. સમજૂતી કરવા અને જરૂર પડે તો માફી માંગવા માટે પણ તૈયાર રહો. માફી માંગવાની અને ક્ષમા કરવાની શક્તિને સમજો. ભૂલ સ્વીકારવી અને માફી માંગવી સંબંધોને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ ક્ષમા કરવાની શક્તિ પણ સંબંધોને ચમકાવવામાં મદદ કરે છે. સ્વસ્થ સંબંધોને પ્રોત્સાહન આપો. દયાળુ અને મદદરૂપ બનો. બીજાની મદદ કરો અને દયાળુ રહો. પોતાના જીવનસાથી કે મિત્રોની પ્રશંસા કરો. તેમની કદર કરો અને તેમને કહો કે આપ તેમની કેટલી કિંમત કરો છો. સાથે સમય વિતાવો. પોતાના જીવનસાથી કે મિત્રો સાથે ગુણવત્તાવાળો સમય વિતાવો અને એ વસ્તુઓ કરો જે આપને પસંદ હોય. નવી વસ્તુઓ શીખવો અને સાથે વધો. ચેપ્ટર 8 ઉત્પાદકતા અને સમય વ્યવસ્થાપન. પુસ્તક થિંક સ્ટ્રેટ ઉત્પાદકતા અને સમય વ્યવસ્થાપનને સુધારવા માટે કેટલીક મહત્વની વ્યૂહરચનાઓ આપે છે. કાર્યોની પ્રાથમિકતા નક્કી કરો. પુસ્તક ભાર મૂકે છે કે આપ પોતાના કાર્યોને તેમના મહત્વ અને સમય મર્યાદા મુજબ પ્રાથમિકતા આપો. સૌથી મહત્વના કાર્યને પહેલા કરો અને ઓછા મહત્વના કાર્યોને પછી મુલતવી રાખો. લેખક ABCD પદ્ધતિનું સૂચન કરે છે, જ્યાં A મહત્વના અને જરૂરી કાર્યો જે મુલતવી ન થઈ શકે, B મહત્વના પરંતુ જરૂરી નહીં, જલ્દી ન કરી શકાય, C ઓછા મહત્વના પરંતુ જરૂરી કામ, D ન તો મહત્વના ન તો જરૂરી કામ. એ કાર્યો પહેલા કરો, પછી B, અને જો સમય હોય તો C. D કાર્યોને મુલતવી રાખો કે દૂર કરો. વિક્ષેપોને દૂર કરો. પુસ્તક કહે છે કે બાહ્ય અને આંતરિક વિક્ષેપો આપની ઉત્પાદકતાને ઘટાડી શકે છે. બાહ્ય વિક્ષેપોમાં સોશિયલ મીડિયા, ફોન સૂચનાઓ અને અવાજ સામેલ છે. આંતરિક વિક્ષેપોમાં ચિંતાઓ, નકારાત્મક વિચારો અને આળસ છે, જેમ કે ફોનને સાયલેન્ટ મોડમાં રાખો કે અલગ રાખો. સોશિયલ મીડિયા એપ્સને બ્લોક કરો. શાંત વાતાવરણમાં કામ કરો. ટુ ડુ યાદી બનાવો અને તે પર ધ્યાન આપો. માઇન્ડફુલ અને ધ્યાનની પ્રેક્ટિસ કરો. કાર્યક્ષમ રીતે કામ કરો. પુસ્તક સમય બચાવવા અને વધુ પ્રાપ્ત કરવા માટે કાર્યક્ષમતાથી કામ કરવાના માર્ગો શીખવે છે. તેમાં શામેલ છે એક જ સમયે એક જ કામ કરો અને મલ્ટીટાસ્કિંગથી બચો. નાના નાના વિરામ લઈને ઉર્જા સ્તર જાળવો. ઓટોમેશન સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરો. પાર્કિન્સનનો નિયમ લાગુ કરો, જે કહે છે કે કોઈ કાર્ય પૂરું કરવામાં જેટલો સમય આપ વિચારો છો એના કરતાં ઓછો સમય લાગે છે. 2 મિનિટ નિયમનો ઉપયોગ કરો, જે મુજબ જો કોઈ કાર્ય 2 મિનિટથી ઓછા સમયમાં પૂરું થઈ શકે તો તેને તરત જ કરી નાખો. જો આપને આપણી પુસ્તક સારાંશ પસંદ આવી રહી હોય તો પુસ્તક પરિચયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વ્યૂહરચનાઓ અપનાવીને આપ પોતાની ઉત્પાદકતા વધારી શકો છો, સમયનું વધુ સારું વ્યવસ્થાપન કરી શકો છો અને પોતાના લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરી શકો છો. પુસ્તકમાં આપેલા અન્ય સૂચનોમાં શામેલ છે નિયમિતપણે કામની સમીક્ષા કરવી અને સુધારો કરવો, નાના લક્ષ્યો નક્કી કરવા અને તેમની ઉજવણી કરવી, બીજાઓ પાસેથી મદદ લેવી, સકારાત્મક રહેવું અને આશાવાદી બનવું. ચેપ્ટર 9 નાણાકીય વ્યવસ્થાપન. પુસ્તક સીધું નાણાકીય વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત નથી કરતી, પરંતુ આપણા નાણાકીય જીવનને સુધારવામાં મદદ કરતા કેટલાક મહત્વના સિદ્ધાંતો જણાવે છે. જાણકાર નાણાકીય નિર્ણયો લો. લક્ષ્યો નક્કી કરો. પોતાની નાણાકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો અને સ્પષ્ટ, માપી શકાય તેવા નાણાકીય લક્ષ્યો નક્કી કરો. ઉદાહરણ તરીકે, આપ દેવું ચૂકવવા માંગો છો,
નિવૃત્તિ માટે બચત કરવા માંગો છો કે ઘર ખરીદવા માંગો છો? પોતાના વિકલ્પો પર સંશોધન કરો. રોકાણો, વીમો, ક્રેડિટ કાર્ડ જેવા નાણાકીય ઉત્પાદનો અને સેવાઓની તુલના કરો, જેથી આપ પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો. લાગણીઓથી બચો. લાગણીઓના આવેગમાં નિર્ણય લેવાથી બચો. તાર્કિક ચિંતન શક્તિનો ઉપયોગ કરો અને નિર્ણય લેતા પહેલા બધી બાજુઓ પર વિચાર કરો. દેવુંથી બચો. દેવનું વ્યવસ્થાપન કરો. પોતાના દેવનો ટ્રેક રાખો અને વ્યાજ દરો અને લઘુત્તમ ચૂકવણી ઘટાડવાના માર્ગો શોધો. યોજના બનાવો. દેવું ચૂકવવા માટે નક્કર યોજના બનાવો. તેમાં વધારાની ચૂકવણીઓ કરવી, બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકવો અને વધારાના આવકના સ્ત્રોત શોધવા શામેલ છે. મદદ લો. જો આપ મૂંઝવણમાં હો તો નાણાકીય સલાહકાર કે દેવું સલાહકાર પાસેથી સહાય લો. નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરો. બચતની આદત પાડો. નિયમિતપણે બચત કરવાની આદત પાડો. ભલે રકમ ઓછી કેમ ન હોય, સમય જતાં આપની બચતની રકમ વધતી જશે. રોકાણ કરો. પોતાના લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરવા માટે પોતાની બચતને બુદ્ધિપૂર્વક રોકાણ કરો. મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર્સ જેવા વિવિધ રોકાણ વિકલ્પો પર સંશોધન કરો અને પોતાની જોખમ સહનશીલતાના આધારે રોકાણ કરો. પોતાના ખર્ચનો ટ્રેક રાખો. આપણા પૈસા ક્યાં જઈ રહ્યા છે એ સમજવા માટે પોતાના ખર્ચનો ટ્રેક રાખો. આનાથી આપને જરૂરી ખર્ચની ઓળખ કરવામાં અને બચત માટે વધુ જગ્યા શોધવામાં મદદ મળશે. આત્મજાગૃતિ. પોતાની નાણાકીય આદતો અને વર્તન વિશે જાગૃત રહો. જવાબદારી લો. પોતાના નાણાકીય નિર્ણયો માટે જવાબદારી લો અને ભૂલોમાંથી શીખો. લાંબા ગાળાનો અભિગમ રાખો. ઝડપી નફાને બદલે લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા પર ધ્યાન આપો. આપની સમગ્ર આરોગ્યતામાં આપનું શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી સામેલ છે. આ બધા ક્ષેત્રોમાં સ્વસ્થ આદતો અપનાવીને આપ પોતાની સમગ્ર આરોગ્યતા સુધારી શકો છો. તણાવ વ્યવસ્થાપન. પોતાના તણાવના સ્ત્રોતોને ઓળખો. પોતાના તણાવના સ્ત્રોતોને સમજવાથી તેમની સાથે વ્યવહાર કરવા માટે વધુ સારા માર્ગો શોધવામાં મદદ મળી શકે છે. સ્વસ્થ તણાવ વ્યવસ્થાપન તકનીકોની પ્રેક્ટિસ કરો. ઊંડા શ્વાસ લેવા, ધ્યાન, યોગ અને વ્યાયામ તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. ઊંઘમાં સુધારો. નિયમિત ઊંઘ કાર્યક્રમ બનાવો અને તેનું પાલન કરો. દર રાત્રે લગભગ એક જ સમયે સૂવા અને જાગવાનો પ્રયત્ન કરો. સૂવા પહેલા આરામદાયક દિનચર્યા બનાવો. ગરમ સ્નાન કરવું, વાંચવું કે હળવું સંગીત સાંભળવું આપને સૂવા માટે તૈયાર કરવામાં મદદ કરી શકે છે. પોતાના ઊંઘના વાતાવરણને આરામદાયક બનાવો. ખાતરી કરો કે આપનો બેડરૂમ અંધારો, શાંત અને ઠંડો છે. કેફીન અને આલ્કોહોલનું સેવન મર્યાદિત કરો. આ પદાર્થો આપની ઊંઘને વિક્ષેપિત કરી શકે છે. શારીરિક અને માનસિક આરોગ્યને પ્રોત્સાહન આપો. સ્વસ્થ ખોરાક ખાઓ. સંતુલિત આહાર આપણા શારીરિક અને માનસિક આરોગ્યને ટેકો આપી શકે છે. નિયમિત વ્યાયામ કરો. વ્યાયામ આપણા શારીરિક અને માનસિક આરોગ્ય માટે અનેક લાભ આપે છે. પોતાના સામાજિક વર્તુળ સાથે જોડાયેલા રહો. મજબૂત સામાજિક સંબંધો આપણા શારીરિક અને માનસિક આરોગ્ય માટે મહત્વના છે. પોતાની લાગણીઓને વ્યક્ત કરો. પોતાની લાગણીઓને દબાવવાને બદલે તેમને સ્વસ્થ રીતે વ્યક્ત કરવું મહત્વનું છે. આ બુક રિવ્યુને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.